ગુરુ કરવાની રીત શું છે? કારણ કે તમે બધું આવું સાંભળીને ઘણાને હોશ થતી હશે એમને ગુરુ કરવા છે, તો ગુરુ કરવા કઈ રીતે? તો એવી કોઈ વિશેષ રીત નથી, સામાન્ય જ એની રીત છે કે જે પણ સત્પુરુષ પ્રત્યે આપણને ગુરુ ભાવ થયો, આપણને એમ લાગે કે આ ગુરુ છે, આ સંત છે, એ મને ભગવાન સુધી પહોંચાડશે, એમ આપણું હૃદય હા પાડે, કબૂલે. જેમ પૂર્વે આપણે ગુરુના લક્ષણ જોયા એવા લક્ષણ બંધ બેસતા થતા હોય એ સંતને વિશે તપાસ કરી જોઈ અને પછી આપણે સંતને શરણે જાઉં, વિવેકપૂર્વક સંતના ચરણમાં નમસ્કાર કરીને કહેવું કે મને તમારો શિષ્ય થવું છે, તમે મારા ગુરુ બની અને મારું માર્ગદર્શન કરો અને મને ભગવાન પમાડો. આ રીતે આપણે એને પ્રાર્થના કરવી અને જો એ રાજી હોય ને આપણને શિષ્ય તરીકે સ્વીકારે તો આપણે એને ગુરુ બનાવી શકીએ છીએ. આટલી જ ખાલી પદ્ધતિ છે. પછી એ ગુરુ આપણને પંચવર્તમાન ધરાવે, જે કંઈ આજ્ઞાઓ કરે, ભગવાન ભજવાની રીત શીખાડે, એ પછી બધી આપણે જીવનમાં પાડવી જોઈ. અને ગુરુ કર્યા પછી ગુરુ જે કંઈ આદેશ કહે છે એ પ્રમાણે જ આપણે જીવન જીવવું જોઈએ. આપણને ક્યાંય પણ મૂંઝવણ થાય તો તરત જ જેને આપણે ગુરુ બનાવ્યા છે એનું આપણે માર્ગદર્શન લેવું જોઈએ, એના ચરણે જઈ અને આપણે પ્રશ્ન કરવો જોઈએ. રામાયણ, મહાભારત ઇત્યાદિની અંદર આપણે જોઈએ છીએ મોટા મોટા રાજા મહારાજાઓ પણ પોતાના જીવનમાં ગુરુ રાખતા અને ક્યાંય મૂંઝાય ત્યારે તરત જ દોડી અને ગુરુને શરણે જતા ને એમનું માર્ગદર્શન લેતા. તો ગુરુ કર્યા પછી આપણી હરેક ક્રિયા ગુરુને પૂછા કરીને થવી જોઈએ, બરોબર ને? એટલે હરેક ક્રિયામાં તમે બધું સમજી શકો જેટલું પૂછવા જેવું હોય એ. હવે આની અંદર આ ગુરુ થવા બાબતની અંદર બે ચાર પોઈન્ટ અમે સંતોએ થોડીક ચર્ચા કરી તો આમ ખાસ કેવા જેવા હતા, એટલે એ એક વિવેકથી સમજવા માટેના છે કે ક્યારે પણ કોઈ સામેથી ગુરુ થવું જોઈએ નહીં. હવે આ અમારા ખાસ સંતો માટે થઈને કેવી રીતે સમજો ને, તમને બી સમજવાનું કે કોઈ પણ સંત એવો અતિશય આગ્રહ રાખતા હોય અને પૂછા કરે તમારે ગુરુ છે, તમે કોના શિષ્ય છો? તમે કહેવા નથી, ઓકે ચાલો હું તમારો ગુરુ થાઉં, તમે મારા શિષ્ય બનો. આવી રીતે જે સામેથી ગુરુ થાય છે એ બિલકુલ શાસ્ત્રીય રીત નથી. સામેથી ગુરુ નથી થવાનું. કોઈ પણ એવા મુમુક્ષુ જીવાત્માને એ સંતને વિશે આ મારું કલ્યાણ કરશે એવો ભાવ થઈને એ શિષ્યત્વ સ્વીકારે ત્યારે એ સત્પુરુષ છે, કોઈના ગુરુ બની શકે છે. પણ તમે આવો ને મારા ચેલા થાવ ને શિષ્ય થાવ અને આવી રીતે સામેથી ગુરુ થાય એ ગુરુનું લક્ષણ નથી. બીજી બાબત કે આપણે કંઠી પહેરેલી હોય, આ એક સંપ્રદાયની રીત પ્રમાણે કહું છું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી વખત શું હોય કે સત્સંગીની ઘરે બાળકનો જન્મ થાય પછી મોટા સંતો ગામડે આવ્યા હોય કે મોટા સંતો પાસે જઈ અને મા બાપ છે નવજાત શિશુને, બાળક હોય તો સંતો પાસે, નાની દીકરી હોય તો સાંખ્યોગી માતાઓ પાસે ને કંઠી ધારણ કરાવે, વર્તમાન ધારણ કરાવે. એટલે કંઠી તો પહેરાઈ જ ગઈ છે અને એ બાળક આવ નાનો છે ને સંત મોટા હતા, બાળક 10-12 વર્ષનો થાય ત્યાં સુધી તો સંત ધામમાં સીધાવી ગયા હોય. હવે એના માટે તો કોણ ગુરુ હતા એ બાળકને ખબર જ નથી. તો પછી જેને આપણે કંઠી પહેરાવી એને જ આપણે ગુરુ માની લેવા, એના સિવાય બીજા ગુરુ હવે કરી ન શકી એવું પણ નથી. જેણે કંઠી પહેરાવી હતી એ તો આપણા ગુરુ છે જ, પણ હવે જ્ઞાન માટે પણ આપણે બીજા કોઈ ગુરુ કરવા પડશે. એટલે આપણે ઘણી વખત સત્સંગમાં એવું હોય કે જેણે કંઠી પહેરાવી એ જ ગુરુ. તો કંઠી પહેરાવનાર સંત કે સત્પુરુષ તો ગુરુ છે જ, પણ એના સિવાય પણ જો આપણે જરૂરિયાત ઊભી થાય તો જ્ઞાન ગુરુ બીજા સંતને આપણે કરી શકીએ છીએ, બરોબર? ત્રીજું ક્લિયરિફિકેશન કરવાનું કે કંઠી આપણે પહેરેલી છે અને પછી આપણે કોઈને જ્ઞાન ગુરુ સ્વીકારીએ છીએ ત્યારે શું કંઠી ઉતારી અને નવા ગુરુની કંઠી પહેરવી ફરજિયાત છે? તો ના, એવું ફરજિયાત નથી. કંઠી આપણને જે સંતે પહેરાવી છે તો એને પણ આપણને ભગવાનને શરણે લીધા છે ને કંઠી ઉદ્ધવ સંપ્રદાય માન્ય છે. તો નવા સંતને જ્યારે આપણે જ્ઞાન ગુરુ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે તમે એ કંઠી ઉતારો ને હું તમને પહેરાવું તો એ શાસ્ત્રીય રીત નથી. તો આપણે કંઠી પહેરેલી છે તોય આપણે કોઈ પણ સંતને ગુરુ તરીકે સ્વીકારી શકીએ છીએ. ગુરુ કરવા એ એક માનસિક ક્રિયા છે, આપણે મનથી એમને સ્વીકારવાના છે અને એ આપણને શિષ્ય તરીકે સ્વીકારે તો આપણે એમના શિષ્ય બની છીએ, એ આપણા ગુરુ બને છે. એમાં ફરજિયાત નથી કે તમારે કંઠી હોય છતાંય ઉતારીને પાછી એ સંતના હાથે કંઠી પહેરવી જ પડે, એવો કોઈ વિધાન નથી અને શાસ્ત્રીય રીત નથી. અને જે કોઈ એવો આગ્રહ રાખતા હોય સંતો કે કંઠી પહેરેલી છે છતાંય પણ તમે મારા શિષ્ય થાવ એટલે હું કંઠી ઉતરાવીને તમને પહેરાવું, તો એ અશાસ્ત્રીય રીત છે. એવી રીતનું ક્યારે આપણે કરવું જોઈએ નહીં. સૌ કોઈએ આ વિવેક જાળવવો જોઈએ. અને પછી આવી રીતે આપણે જ્ઞાન ગુરુ કરીને એ જે કંઈ ઉપદેશ આપે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો આ હતો ચોથા પ્રશ્નનો જવાબ કે ગુરુ કરવાની રીત શું છે. તો આવી રીતની ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા છે. બ્રહ્માનંદ સ્વામીનું કહું ઉદ્ધવ સંપ્રદાયની રીતડી રે લોલ એક આખું પદ પણ છે.